સોશિયાળમાં મોન્સૂનની પ્રથમ વરસાદી ઝાપટાએ જ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને ઉજાગર કરી દીધી છે। આજે સવારથી શરૂ થયેલા વરસાદે થોડા કલાકોમાં જ શહેરના મુખ્ય માર્ગોને તળાવમાં ફેરવી દીધા, જેના કારણે અનેક બસો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી। તાજેતરમાં પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં બીઆરટીએસ બસ જમીનમાં ધસી જતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પાલ વિસ્તારના મુખ્ય માર્ગ પર અચાનક રોડ બેસી જતા એક બીઆરટીએસ બસનો આગળનો ભાગ જમીનમાં ધસી ગયો હતો। આખી બસ લગભગ અડધી ધરતીમાં સમાઈ ગઈ હતી। જોતજોતામાં ભારે અફરાતફરી મચી હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ શહેરના ડ્રેનેજ અને રોડ ક્વોલિટી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। આ પહેલા પાંડેસરામાં પણ આવી જ ઘટના બની હતી। ત્યાં બસના પૈડા ખાડામાં ફસાઈ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવે પાલ વિસ્તારના આ બનાવે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। મુખ્ય રસ્તાઓ પાણીમાં, પાકા રોડ ધોવાઈ ગયા। પ્રથમ વરસાદે સુરતના લગભગ તમામ વિસ્તારોમાં જળબંબાકાર કરી દીધો। રિંગ રોડ, ડુમસ રોડ, ઉધના, પાલ, ધોરીમાર્ગ સહિતના મુખ્ય માર્ગો 2 થી 3 ફૂટ પાણીમાં ડૂબી ગયા હતા। આ સાથે જ અનેક સ્થળોએ પાકા રસ્તાઓ અચાનક બેસી જવાની ઘટનાઓ બની હતી, જેના કારણે સ્થાનિક વાહન ચાલકો અને ઓફિસ જતા નોકરિયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। પ્રી મોન્સૂનની આ પોલ સામે સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર પર બેદરકારીના આક્ષેપો કર્યા છે। દર વર્ષે વરસાદ વખતે આ જ સ્થિતિ થાય છે, છતાં કોઈ સુધારો થતો નથી। પાલિકાએ ડ્રેનેજ સિસ્ટમ અને રોડની ગુણવત્તા પર ધ્યાન ન આપ્યું તો આવી ઘટનાઓ વધતી જ રહેશે। એક સ્થાનિકે ગુસ્સો વ્યક્ત કર્યો। ત્યારે પાલિકા તંત્રએ બીઆરટીએસ બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ લોકોના સવાલો શું ફક્ત નુકસાની ભરપાઈ પૂરતું છે? હજુ પણ તાર્કિક છે।